ભજન શરૂ કર્યું. પછી તેણે પોતાના સૈન્યના અમુક બલિષ્ઠ પુરુષોને આજ્ઞા આપી કે સાદરાક, મેશાક તથા અબેદનગોને બાંધીને તેઓને બળતા અગ્નિની ભઠ્ઠીમાં નાખો. એટલે તેઓએ તે માણસોને તેમની ઈજારો, પાઘડીઓ, જામા તથા બીજા વસ્ત્રો સહિત બાંધીને તેમને બળતા અગ્નિની ભઠ્ઠીમાં નાખ્યા. રાજાની આજ્ઞા તાકીદની હતી ને ભઠ્ઠી અતિશય ગરમ હતી. તેથી જે પુરુષો સાદરાક, મેશાક તથા અબેદનગોને ઊંચકી લાવ્યા હતા તેઓ અગ્નિના ભડકાથી બળી મુઆ. સાદરાક, મેશાક તથા અબેદનગો એ ત્રણેય માણસો જેવા બાંધ્યા હતા તેવા ને તેવા જ બળતા અગ્નિની ભઠ્ઠીમાં પડ્યા. ત્યારે નબૂખદનેસ્સર રાજા અચંબો પામીને એકદમ ઊભો થઈ ગયો. તેણે પોતાના મંત્રીઓને પૂછ્યું, શું આપણે એ ત્રણ માણસોને બાંધીને અગ્નિમાં નાખ્યા નહોતા? તેઓએ રાજાને કહ્યું કે હે રાજા, એ ખરું છે. ત્યારે તેણે કહ્યું, જુઓ, હું 4 માણસોને અગ્નિમાં છૂટા ફરતા જોઉં છું. વળી તેઓને કંઈ પણ ઈજા થઈ નથી, અને ચોથાનું સ્વરૂપ તો દેવપુત્રના જેવું છે. આમેન. ઈશ્વરની સ્તુતિ કરતા ભજન સંગ્રહમાંથી ગીત ગાઈશું ને ગીત નંબર 14. સ્તુતિ કરતા ગીત નંબર 14 ઊભા થઈને પૂરું ગાઈશું. તારી પ્રીતિયા
પાઠ નંબર 8, પાન નંબર 306, પ્રત્યુત્તરી શાસ્ત્ર પાઠ નંબર 8, ક્ષમા માટે યાચના. હે યહોવા, હું તારામાં મારું અંતઃકરણ લગાડું છું. મેં તારા પર ભરોસો રાખ્યો છે. મારી લાજ રાખજે. મારા શત્રુઓ મારા પર જય જયકાર કરે. તારી વાટ જુએ છે તેઓમાંનો કોઈ લજવાશે નહીં. જેઓ વગર કારણે કપટ કરે છે તેઓની લાજ જશે. હે યહોવા, તારો માર્ગ મને બતાવ. તારા રસ્તા વિશે મને શીખવ. તારા સત્યમાં મને ચલાવ અને તે મને શીખવ, કેમ કે તું મારા તારણનો દેવ છે. હું આખો દિવસ તારી વાટ જોઉં છું. હે યહોવા, તારી જય તારા વાત્સલ્ય કેમ કે તેઓ સનાતન છે. મારી જુવાનીના પાપ તથા મારા અપરાધોનું સ્મરણ ન કર. હે યહોવા, તારી ભલાઈ અને તારી કૃપા પ્રમાણે મને સંભાળ. યહોવા ઉત્તમ મને ન્યાય છે, માટે પાપીઓને પોતાના માર્ગ બતાવશે. નમ્રને તે ન્યાયમાં દોરશે અને તેને તે પોતાને માર્ગે ચલાવશે. જેઓ તેનો કરાર તથા તેની આજ્ઞા પાળે છે, તેઓને માટે યહોવાએ સર્વ માર્ગ કૃપા તથા સત્ય વાળેલા છે. હે યહોવા, તારા નામની ખાતર મારા અન્યાયની ક્ષમા કર, કેમ કે તે ઘણા છે. મારા આત્માને સંભાળ અને મને છોડાવ. મારી લાજ જવા દો નહીં, કેમ કે હું તારી પર ભરોસો રાખું છું. પ્રામાણિકપણું તથા ન્યાયપણું મારું રક્ષણ કરો, કેમ કે હું તારી વાટ જોઉં છું. હે દેવ, ઇસ્રાયેલને તેના સર્વ સંકટમાંથી છોડાવી લે. આમેન. બેસીએ, પ્રાર્થનામાં નમીએ, પ્રાર્થના કરીએ. ઇબ્રાહિમ, ઈસાક, યાકૂબના જીવતા ઈશ્વર, અમારા પૂર્વજોના પ્રભુ, આકાશ, પૃથ્વી, કુદરત, સર્વ સજીવોને જેણે બનાવ્યા, એ બધા ઉપર જેને અધિકાર છે, માન છે, મહિમા છે, ગૌરવ અને સત્તા છે, એવા ઈશ્વર, અમે કેવળ તમારી સ્તુતિ કરીએ છીએ. તમને એકલાને જ માન, મહિમા અને ગૌરવ આપીએ છીએ. તમે રાજાધિરાજ ઈશ્વર છો. ઈશ્વર પિતાને જમણે હાથે બેસીને તમે નિત્ય અમારા માટે મધ્યસ્થી કરો છો. રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ, સર્વશક્તિમાન, સર્વવ્યાપી ને સર્વજ્ઞ, જે છે, જે હતા ને જે આવનાર છે, એવા અમારા સ્વામી, પુનરુત્થાનના દિવસે સવારની સુંદર શાંત પળોમાં તમારા પવિત્ર પ્રભુ મંદિરમાં નમીને અમે કેવળ તમારું ભજન કરીએ છીએ. તમે સ્તુતિને પાત્ર ઈશ્વર છો. મહિમાની યોગ્ય એવા જીવતા દેવ તમે છો. આકાશમાં દૂતો તમારું ભજન કરે છે. નીચે પૃથ્વી ઉપર પણ પ્રભુ તમારા લોકો તમારું ભજન, તમારી સ્તુતિ અને તમારી આરાધના કરે છે. અને એવા આરાધનાને લાયક, માન મહિમાને યોગ્ય એવા ઈશ્વર, અમે કેવળ તમારું ભજન કરીએ છીએ. પૃથ્વીમાં અસંખ્ય દેવ દેવીઓ છે, સાધુ સંતો, મૂર્તિઓ, વ્યક્તિઓ છે, પણ પ્રભુ અમે આજે તમારામાં સાક્ષી પૂરીએ છીએ કે તેઓની પાસે તારણ નથી. તેઓની પાસે મનુષ્યના પ્રશ્નોનો પ્રત્યુત્તર નથી. મરેલા છે, જડ છે, અને જેઓ તેઓનું ભજન કરે છે તેઓ પણ તેઓના જેવા છે. પણ પ્રભુ, તમે તો જીવતા છો, જાગતા છો, અને તમે સદા પૃથ્વીનું અવલોકન કરો છો. તમારી દ્રષ્ટિ પૃથ્વી પર આમ તેમ ફરે છે. અમારું ઉઠવું, બેસવું, ચાલવું, સૂવું એ સર્વ પ્રભુ તમે તપાસી જુઓ છો. અમારા માર્ગોના પ્રભુ તમે માહિતગાર છો. અમારા વિચારોને પણ પ્રભુ તમે વેગળેથી સમજો છો. પ્રભુ, અમે પુનરુત્થાનના દિવસે તમારા પવિત્ર પ્રભુ મંદિરમાં નમીને કેવળ તમારું ભજન કરીએ છીએ. આજે પુનરુત્થાનનો દિવસ આપ્યો.
પુનરુત્થાનના દિવસમાં પ્રભુ તમે અમને સહભાગી બનાવ્યા, શરીરોને તૈયાર કર્યા, આત્માને પણ પ્રભુ તમે તૈયાર કર્યો. પવિત્ર આત્માની દોરવણીમાં પ્રભુ તમે અમને તમારા ઘરમાં લઈ આવ્યા છો. સામૂહિક ભજન સેવામાં તમે અમને સામેલ કર્યા છે, ત્યારે પ્રભુ અમે તમને મહિમા આપીએ છીએ. અને અત્યારે પ્રભુ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ, જ્યારે અમે તમારી સ્તુતિમાં છીએ, તમારા ભજનમાં છીએ, આરાધનામાં છીએ, ત્યારે પ્રભુ પવિત્ર આત્માદેવ તમે પ્રત્યેકને તમારું સામર્થ્ય આપો, તમારું બળ આપો, તમારી શક્તિ આપો, કે જેથી કરીને પ્રભુ અમે અમારા બળમાં નહીં, અમારા સામર્થ્યમાં નહીં, પણ પ્રભુ અમે તમારા બળમાં, પવિત્ર આત્માના સામર્થ્યમાં ગીતો ગાઈએ, વચનો સાંભળીએ, સ્તુતિ આરાધના કરીએ, અમારી વિનંતીઓ પ્રભુ તમારી પાસે લાવીએ, અમારા અર્પણો પણ તમારી પાસે લાવીએ. ત્યારે પ્રભુ પવિત્ર આત્માદેવ એ દિશામાં તમે અમારી સહાયને મદદ કરો. આરાધનાની પ્રાર્થના મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવી નામમાં અમે યાચીએ છીએ, માટે સાંભળી અમારો સ્વીકાર કરો. આમેન. સ્તુતિ ચાલુ રાખતા ફરીને ગીત ગાઈશું ને, ગીત નંબર 241 ઊભા થઈને પૂરું ગાઈશું. રાજ્યાસન પર બિરાજમાન, અતિ ભયાવહ, અતિ પવિત્ર અને અતિ ગૌરવી ઈશ્વર, દર સવારે અમારા ઉપર તેની કૃપા તાજીને નવી કરનાર, દર સવારે અમને જુદી જુદી દયાથી અને કૃપાથી ભરનાર પ્રભુ, અમે તમારી સ્તુતિ અને તમારું સ્તવન કરીએ છીએ. રાત્રિ સર્વ માટે તમે આશીર્વાદિત બનાવી, સારી ઊંઘ આરામ આપ્યા, જીવતા રાખ્યા, વિશ્વાસી લોક તરીકેની સાક્ષીમાં પ્રભુ તમે અમને તમારા પવિત્ર પ્રભુ મંદિરમાં દોરી લાવ્યા, અને ખાસ તમારી સ્તુતિ આરાધનામાં તમે અમને સામેલ કર્યા છે. ત્યારે પ્રભુ અમે કેવળ તમને ધન્યવાદ અર્પીએ છીએ. ખાસ પ્રભુ અમે આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. તમે અમને જીવતા રાખ્યા અને વિશ્વાસી લોક તરીકેની સાક્ષીમાં
ભજન કરવા, ગીતો ગાવા, વચનો સાંભળવા, અમારી વિનંતીઓ પ્રભુ તમારી પાસે લાવવા પવિત્ર આત્માની દોરવણીમાં તમે અમને દોરી લાવ્યા છો. માથા નમાવીને કેવળ અમે તમારું ભજન કરીએ છીએ. ખાસ અમે આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. ગત આખું અઠવાડિયું પ્રભુ તમે મારી સાથે રહ્યા. તમે અમારી પ્રાર્થનાઓ સાંભળી, પ્રાર્થનાનો પ્રત્યુત્તર પણ આપ્યો. લોકો કે જેઓ વરસાદને માટે પ્રાર્થના કરતા હતા, તમને વિનંતી કરતા હતા, ત્યારે પ્રભુ તમે વાદળીઓને હુકમ કર્યો, તમે તેમને વરસાવ્યા, ભૂમિને સિંચવામાં આવી અને તમે સારો વરસાદ આપ્યો છે. ત્યારે પ્રભુ અમે સ્તુતિ અને સ્તવન કરીએ છીએ. ખાસ પ્રભુ અમે આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. જ્યાં વધારે વરસાદ છે, જ્યાં તકલીફો છે, નિરાશા, હતાશા છે, જરૂરિયાતો છે, તેમ છતાં પણ પ્રભુ તમે એ વિસ્તારની મુલાકાત કરીશ, એ લોકોની પણ પ્રભુ તમે કાળજી અને સંભાળ લીધાશ. તેઓને માટે તમે અન્ન પૂરું પાડ્યું. પ્રભુ અમે કેવળ તમને ધન્યવાદ અર્પીએ છીએ. ખાસ કરીને અમે સ્થાનિક મંડળી રાજકોટને માટે તમારો આભાર માનીએ છીએ, કારણ કે પ્રભુ મંડળી તમારી જ. ભલે એમાં અમે અમારો ફાળો આપીએ, દાનો આપીએ, અમે પોતે ખર્ચાઈએ, પણ મંડળી પ્રભુ તમારી જ. અને જ્યારે તમારી છે ત્યારે તમે મંડળીના એક એક કુટુંબ, એક એક વ્યક્તિ, વડીલો, મોટેરાઓ, જુવાનો, બાળકો, સર્વને કૃપા આપો છો, આશીર્વાદો આપો છો. બધાને પ્રભુ તમે તમારા મહિમાને માટે વાપરો છો. અમે કેવળ તમને ધન્યવાદ જ અર્પીએ છીએ. ખાસ પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. પ્રભુ અમે અંધકારની છાયામાં બેઠેલા હતા, અમે તમારા નહોતા. શેતાન અને શેતાનના હથિયારો તરીકે સાઉલની માફક પ્રભુ મેં વર્તતા હતા. અને ત્યારે પ્રભુ તમે અમને પકડ્યા, ત્યારે પ્રભુ તમે અમને દર્શન આપ્યું, ત્યારે પ્રભુ તમે અમને ઈસુ ખ્રિસ્તની પાસે લાવ્યા. અમને પસ્તાવી હૃદય આપ્યું, વિચારો આપ્યા, મન આપ્યું, અને ખાસ કરીને નવી દિશા આપી. પ્રભુ અમે તમને ધન્યવાદ અર્પીએ છીએ. તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે અમને તમારા સેવકો બનાવ્યા, સેવિકાઓ બનાવ્યા, તમારા દીકરાને દીકરીઓ બનાવ્યા. માથા નમાવીને કેવળ પ્રભુ અમે તમારું ભજન કરીએ છીએ. ખાસ પ્રભુ અમે આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. તમે મનુષ્ય જીવનો આ પૃથ્વી પર આપીને એ મનુષ્ય જીવનોની જુદા જુદા પ્રકારે કાળજી અને સંભાળ લીધી છે. શારીરિક રીતે બળ આપ્યું છે, આત્મિક રીતે પણ સામર્થ્ય પમાડ્યું છે, ભૌતિક રીતે પણ પ્રભુ તમે અમને તૃપ્ત કર્યા છે. પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમને માન, મહિમા અને ગૌરવ આપીએ છીએ, કારણ કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પ્રભુ તમારા સેવકો આવ્યા, સુવાર્તા લાવ્યા, વચન લાવ્યા. એ સુવાર્તા અને વચન પર અમારા પિતૃઓએ વિશ્વાસ કર્યો અને તેમના વિશ્વાસ દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છમાં જે મંડળીઓ સ્થાપન કરવામાં આવી, અને આજે જે મંડળીઓ જીવિત છે, સક્રિય છે, જીવાડ છે, પ્રભુ એ બધા માટે અમે સ્તુતિ અને સ્તવન કરીએ છીએ. ખાસ કરીને પ્રભુ અમે દરેક બાળકો માટે આભારી છીએ, કારણ કે પ્રભુ તમે તેઓને સગડું મૂકીને તમારી પાસે તેડ્યા, દર્શન આપ્યું, તાલીમ આપી, અનુભવ આપ્યો. અને આજે પ્રભુ તમે સૌરાષ્ટ્ર અને કચ્છમાં એ તમારા સેવકોનો ઉપયોગ કરી રહ્યા છો, ત્યારે અમે કેવળ તમને ધન્યવાદ અર્પીએ છીએ. ખાસ કરીને પ્રભુ અમે આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. તમે અમારી ઘણી બધી રીતે કાળજી લો છો. જ્યારે નિરાશા, હતાશા હોય ત્યારે અદ્રશ્ય રીતે પ્રભુ તમે અમારી સાથે વાત અને વ્યવહારો કરો છો.
અમને પ્રભુ ઈસુમાં દ્રઢ કરોસ, અમને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમારું સામર્થ્ય અને તમારું બળ પણ પમાડોસ. પ્રભુ, અમે કેવળ તમને ધન્યવાદ અર્પીએ છીએ. પાછલા દિવસોમાં પ્રભુ તમે અમારી સાથે રહ્યા, વ્યક્તિગત રીતે તમે અમને દ્રઢ કર્યા, કૌટુંબિક રીતે પણ પ્રભુ તમે અમને મજબૂત બનાવ્યા, મંડળીકીય રીતે પણ તમે અમને તમારામાં મજબૂત કર્યા છે. ત્યારે અમે તમને ધન્યવાદ અર્પીએ છીએ. ખાસ કરીને અમારામાંથી ઘણાઓ કે જેઓ શારીરિક ક્ષતિમાં આવ્યા, જુદી જુદી માંદગીમાં પોતાના જીવનોને ધપાવ્યા, ત્યારે પ્રભુ તમે તમારું પરાક્રમ એ સર્વને આપ્યા અને એ રીતે પ્રભુ તમે સર્વની સાથે રહ્યા, સર્વને દોર્યા, ચલાવ્યા. તમને ધન્યવાદ અર્પીએ છીએ. દીકરીને માટે પ્રભુ અમે આભારી છીએ. પાછલા દિવસોમાં જે હાથોની તકલીફ, હાડકાની તકલીફ અને દિશામાં જે કંઈ પ્રાર્થનાઓ કરવામાં આવી, પ્રયત્નો કરવામાં આવ્યા, ઓપરેશન કરવામાં આવ્યું ને પ્રભુ એ બધું જ તમે આશીર્વાદિત કર્યું છે. અમે કેવળ તમને ધન્યવાદ અર્પીએ છીએ. ખાસ પ્રભુ અમે આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ ગુડાકાને માટે. ગુડાકાની જે સેવાઓ છે, ગુડાકાની જે સાક્ષી છે, 28 કે 29 ડાયોસીસોમાં જે મોખરેશ એ આત્મિક રીતે આગળ છે, ભૌતિક રીતે આગળ છે, સંખ્યાની દ્રષ્ટિએ અને સેવકોની દ્રષ્ટિએ પણ તેઓ મોખરેશ. ત્યારે પ્રભુએ CNI ગુજરાત ડાયોસીસને માટે અમે કેવળ તમારો આભાર માનીએ છીએ. માન્ય બિશપ સાહેબ, ડેપ્યુટી મોડરેટર સાહેબ કે જેઓને પ્રભુ તમે નિમ્યા જવાબદારી સોંપી, ગુડાકાની જવાબદારી તેઓ અદા કરે છે, સિનડની જવાબદારીઓ પણ તેઓ અદા કરે છે અને જુદા જુદા સમયે જુદી જુદી ડાયોસીસોમાં, સિનડમાં જ્યારે તેઓ સેવાને અર્થે જાય છે ત્યારે પ્રભુ તમે તેમને લઈ જાઓ છો, તમે તેમનું ત્યાં કામ આશીર્વાદિત કરો છો, તમે પાછા પણ લઈ આવો છો. અમે કેવળ પ્રભુ તમને ધન્યવાદ અર્પીએ છીએ. ખાસ કરીને પ્રભુ અમે આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ મારા ગુજરાત રાજ્યને માટે. ગુજરાત રાજ્યમાં તમારા લોકો તરીકે અમને મૂક્યા છે. રાજકીય રીતે જુદા જુદા દેશો તરીકે જે પરિસ્થિતિ નકારાત્મક છે અને એ નકારાત્મક પરિસ્થિતિમાં પણ પ્રભુ તમે તમારા લોકોની મુલાકાત લઈ રહ્યા છો. ઈશ્વર છે અને ઈશ્વર એનું શાસન ચલાવે છે, એ લોકોને પ્રભુ તમે ધ્યાનમાં લાવો છો. ઈશ્વર સંબંધી ઘણા બધા લોકો સભાન બન્યા છે. ઈશ્વર એનું શાસન ચલાવી રહ્યા છે એ વિશે પણ ઘણાઓને પ્રભુ તમે અનુભવ આપ્યો છે. ખાસ કરીને રાજકીય જે પક્ષો છે, વિરોધ પક્ષો છે, એ બધા માટે પણ પ્રભુ અમે સ્તુતિ અને સ્તવન કરીએ છીએ. ખાસ કરીને પાછલા દિવસોમાં રાજકીય જે કંઈ પરિસ્થિતિ ઊભી થઈ, ઘણા બધા પ્રશ્નો ઊભા થયા અને પોલીસ દ્વારા દમન કરવામાં આવ્યું અને એવા સમયમાં પણ પ્રભુ તમે એ લોકોની કાળજી લીધી, એ લોકોની સંભાળ રાખી, એ લોકોને પ્રભુ તમે સારવાર આપી. અમે બધા માટે તમને કેવળ ધન્યવાદ અર્પીએ છીએ. પ્રભુ અમે જેટલો તમારો આભાર માનીએ તેટલો ઓછો છે, કારણ કે પ્રભુ અમારા જીવનોમાં તમે એટલી કૃપા કરી છે, અનુક્રમે અમે ગણી શકીએ તેમ નથી. અસંખ્ય છે, અપાર છે, અગણિત છે. પણ જ્યારે પ્રભુ અમે તમારા તરફ દ્રષ્ટિ કરીએ છીએ, પવિત્ર ઈશ્વરનો અનુભવ કરીએ છીએ, ત્યારે ઈશ્વર પણ અમારી પાસે પવિત્રતા ચાહે છે. અને આજે પ્રભુ અમે વચન તરફ આગળ વધીએ, અમારા અર્પણો શરીરો તમારી પાસે લાવીએ એ પહેલાં પ્રભુ અમે કબૂલ કરીએ છીએ, અમે અશુદ્ધ હોઠોના લોકમાં રહીએ છીએ અને પ્રભુ અમે જુદી જુદી રીતે તમારી વિરુદ્ધ વર્ત્યાસ, તમારી વિરુદ્ધ પ્રભુ અમે લાત ઉગામીશ. કુટેવો, વ્યસનો, જગત સાથેની જગીક મૈત્રી, જગીક વાનાપનનો પ્રેમ, શેતાન સાથેનો સંબંધ અને સહકાર, પ્રભુ એ બધા દ્વારા
અમે તમારી વિરુદ્ધ વર્ત્યા છે. આજે અમને અમારા પાપોની માફી આપો. પૂરેપૂરી રીતે એ પાપ અમારાથી તમે દૂર કરો કે જેથી કરીને પ્રભુ અમે પાપ રૂપી આજે મૃત્યુ પામીએ ને ન્યાયપણા સંબંધી સજીવ થઈએ અને અમારી પાસે જે કંઈ શેષ જીવન બાકી છે એ હવે પછી અમે વચન પ્રમાણે પવિત્ર આત્માની દોરવણીમાં પ્રભુ અમે પસ્તાવા સાથે આગળ વધીએ, પૂર્ણ કરીએ, જીવીએ એવી કૃપા આમ સર્વ ઉપર થવા દો. આભાર સ્તુતિ પાપ કબૂલાતની પ્રાર્થના મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવી નામમાં અમે યાચીએ છીએ, માટે સાંભળી અમારો સ્વીકાર કરો. આમેન. ક્વાયર આપણને સ્તુતિ આરાધનામાં દોરશે. પરમેશ્વર કે જેણે પોતાનો એકાકી દીકરો આપણા માટે આપ્યો, તેની પાસે આપણા ઘૂંટણો નમાવીએ, આપણા મનોને ઊંચા કરીએ અને તેની આરાધના કરીએ. Oh
હાલેલુયા. હાલેલુયા. આવો આપણે તાલી પાડીને જીવતા દેવનો આભાર માનીએ. એમને કહીએ કે માન મહિમા અને ગૌરવ પ્રભુ તમને છે. આ પિતા, અમારી પરિસ્થિતિઓને માટે તમારો આભાર માનીએ છીએ કે તેમાંથી તમે અમને દોડી લાવ્યા છો. આવો જીવતા દેવને માન મહિમા અને ગૌરવ આપતા આપણે ગીત ગાશું, તેરી મહિમા કે બાદલ ઘેરે ઇસ જગા પર. આવો આપણે આપણા હૃદય ખોલીને પ્રભુના નામને ધન્યવાદ આપીએ અને પ્રભુને અને એમના પવિત્ર આત્મા દેવ જે આપણી સાથે છે, જે આપણને ગાઈડ કરે છે, એ દેવને આપણે આપણા જીવનમાં સ્થાન આપીએ. આ પ્રભુને કહીએ થેન્ક યુ જીસસ. ત્યારે આવો આપણે પ્રભુની આગળ પોતાના જીવનને ખાલી કરીએ અને એમને કહીએ કે પ્રભુ, તારા આત્માથી અમને ભર, તારા સામર્થ્યથી અમને ભર અને તારા પ્રમાણે જીવન જીવવાને જ્ઞાન બુદ્ધિના આત્માથી ભર. તેરી આત્માથી चंगाई और छुटकारा, चंगाई और छुटकारा होवे यीशु के नाम से. चंगाई और छुटकारा होवे यीशु के नाम से. Yeah.
નામને ધન્યવાદ આપીએ છીએ. પિતા, તમે અતિ પવિત્ર દેવ છો, તમે પ્રેમાળ છો પિતા. તમે અમારી ઉપર કૃપા અને દયા વરસાવી છે પિતા. આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. તમે મહિમાને યોગ્ય દેવ છો પિતા. આ પિતા, તમે જ્યારે તમારા આત્માથી ભરો છો ત્યારે પિતા અમારા બંધનો તૂટે છે પિતા. આ પિતા, એ અંધકારની સત્તાઓમાં મધ્યથી દૂર થઈ જાય છે. ને પિતા, તમે અમને પસંદ કર્યા છે ને નિમ્યા છે પિતા. આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ પિતા. પિતા, અમે સર્વ એક મનના, એક ચિત્તના, મંડળી એક આત્મા બનીને પિતા તમારી સમક્ષ ઊભા છીએ ત્યારે પવિત્ર આત્મા દેવ તમે અમારામાં વસો. પવિત્ર આત્મા દેવ તમે અમારામાં વાસ કરો અને પવિત્ર આત્મા દેવ તમે અમને લીડ કરો તેવું અમે માંગીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામથી માંગ્યું છે અને વિશ્વાસથી ગ્રહણ કરીએ છીએ બાપ. આમેન. આજનો દિવસ આપ્યો, તમારા ઘરમાં તમે અમને લાવ્યા, સ્તુતિ આરાધનામાં સામેલ કર્યા. એની સાથે સાથે પ્રભુ અમે તમારી પાસે આવી શકીએ અને અમારી વિનંતીઓ પ્રભુ તમારી પાસે લાવી શકીએ એ માટે પણ આ સમય આપ્યો છે. ત્યારે અમે કેવળ તમને ધન્યવાદ અર્પીએ છીએ. અને અત્યારે પ્રભુ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ, સ્થાનિક મંડળી એ પ્રભુ તમારી જ, તમારા રક્તમાં એને ખરીદવામાં આવીશ. તમે એને વૃદ્ધિ આપી છે, તમે એને દ્રઢ અને મજબૂત પણ કરીશ. ત્યારે વર્તમાન સમયમાં પણ એ મંડળી દિન પ્રતિદિન વૃદ્ધિ પામે, સંખ્યાની દૃષ્ટિએ વૃદ્ધિ પામે, આત્મિક રીતે વૃદ્ધિ પામે, ભૌતિક રીતે પણ એ પ્રગતિ પામે. અને એ રીતે પ્રભુ તમારી મંડળીની મારફતે, મંડળીના લોકોની મારફતે કેવળ પ્રભુ તમારો મહિમા થાય એવી પ્રભુ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. ખાસ કરીને પ્રભુ અમે મંડળીના જે જુદા જુદા આધ્યાત્મિક અંગો છે તેઓ સર્વને પ્રભુ તમારી પાસે લાવીએ છીએ. પ્રભુ એ એક આધ્યાત્મિક અંગોની કાળજી લો, પવિત્ર આત્માની દોરવણી આપો, જ્ઞાન આપો, ડાપણ આપો. એ દરેક અંગો પોતપોતાનું કાર્ય પ્રભુની બીકમાં, વચનમાં, માર્ગમાં કરે અને એ રીતે એ આત્મિક અંગો દ્વારા પણ મંડળીની વૃદ્ધિ થાય, સમાજની વૃદ્ધિ થાય, ગુડાકાની પણ વૃદ્ધિ થાય એવી પ્રભુ મેં ખાસ પ્રાર્થના દરેક અંગો માટે કરીએ છીએ. ખાસ કરીને પ્રભુ તમે પાછલા દિવસોમાં અમારામાંથી ઘણાઓને તમારો ઘવાયેલો હાથ સ્પર્શ કર્યો, તમારા પરાક્રમને પ્રભુ તમે વેતું કર્યું. દીકરી માટે અમે આભારી છીએ. બીજા જેઓના નામ પ્રભુ લેવામાં આવ્યા, અમે નામ લઈને તમારી પાસે આવીએ એ પહેલાં પ્રભુ તમે તેઓને જુઓસ, તમે તેમને ઓળખોસ, તમે તેઓને જાણોસ. પ્રભુ મારી પ્રાર્થના છે દીકરીને માટે, તમારા સેવકો સેવિકાઓ માટે, જ્યાં હોય ત્યાં પ્રભુ તમે જાઓ, તેઓને તમારું પરાક્રમ આપો. ઈસુના રક્તમાં જે તંદુરસ્તીની જરૂર છે, તંદુરસ્તી પ્રભુ તમે પ્રત્યેક માંદાઓને આપો કે જેથી કરીને પ્રભુ તેઓ સાજા થાય, તંદુરસ્તી પ્રાપ્ત કરે. એ જીવન શરીરો તંદુરસ્તી કેવળ પ્રભુ તમારા મહિમા માટે વાપરે એવી પ્રભુ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. ખાસ કરીને પ્રભુ અમે જુદા જુદા મંડળીના જે આવનાર પ્રસંગો છે એ બધા જ પ્રભુ અમે તમારા હાથોમાં મૂકીએ છીએ. એ દરેક પ્રોગ્રામો આશીર્વાદિત બને અને દરેક પ્રોગ્રામ દ્વારા કેવળ પ્રભુ તમને એકલાને મહિમા મળે એવી પ્રભુ મેં ખાસ પ્રાર્થના કરીએ છીએ. જ્યારે પ્રભુ મેં તમારા ચરણોમાં નમ્યા છીએ ત્યારે અમે ગુડાકાને માટે ખાસ પ્રાર્થના કરીએ છીએ. ગુડાકા એ તમારા રાજ્યની ઉન્નતિના અર્થે કામ કરે છે અને અત્યાર સુધી એ ગુડાકાને તમે દોરી ચલાવી, નિભાવી, નાણાં બધું જ પૂરા પાડ્યા. હજી પણ પ્રભુ મારી પ્રાર્થના છે એ ગુડાકાની સેવાઓને આશીર્વાદિત કરો. જ્યારે નાણાંઓની જરૂર છે ત્યારે પ્રભુ એ પણ તમારા અખૂટ ભંડારમાંથી આપો એવી પ્રભુ મેં ખાસ પ્રાર્થના કરીએ છીએ. ખાસ કરીને પ્રભુ મેં માન્ય બિશપ સાહેબ માટે કૃપા માંગીએ છીએ. ડેપ્યુટી મોડરેટર તરીકે અને ગુડાકાના બિશપ તરીકે તેમને જે જવાબદારી તમે સોંપી છે વિશ્વાસુપણે પ્રભુ તમારા સેવકે અદા કરીશ. ત્યારે હવે પછી પણ જ્યારે તેઓ એ સેવા અદા કરશે, કરી રહ્યા છે, ત્યારે પ્રભુ એ કરવાને માટે બળ આપો, શક્તિ આપો, સામર્થ્ય આપો એવી પ્રભુ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ.
અને એમ ડેપ્યુટી મોડરેટર તરીકેની, ગુડાકાના બિશપ તરીકેની તેમની સેવાઓ ડાયોસિસને માટે અને સિનડને માટે આશીર્વાદિત બને એવી પ્રભુ મેં ખાસ પ્રાર્થના કરીએ છીએ. ખાસ પ્રભુ મેં વરસાદને માટે આભારી છીએ. જ્યાં સારો વરસાદ આપ્યો અમે સ્તુતિ સ્તવન કરતાં પ્રાર્થના કરીએ છીએ. એ વરસાદનો આશીર્વાદ પ્રભુ તમે એકે એક જે પાક છે એ ઉપર મોકલો અને એમ એ દરેક પાક પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વધે, ફૂલ ફળ આવે અને એ રીતે તમારો મહિમા એ દ્વારા પણ થાય એ માટે પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ. ખાસ કરીને જ્યાં અતિવૃષ્ટિ છે, જે પ્રભુ તમે જાણો છો અને જોઈ રહ્યા છો, પ્રભુ મારી પ્રાર્થના છે એ જગ્યાનો કબજો તમે લો. જો કોઈ લોકો મુશ્કેલીમાં છે તો બહાર કાઢો, જો કોઈ લોકો જરૂરિયાતમાં છે તો જરૂરિયાતો પૂરી પાડો અને એ રીતે પ્રભુ તમારા લોકો પોતાની જરૂરિયાતો સંતોષે અને એમ તમને માન, મહિમા, ગૌરવ આપે એ માટે પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ. જ્યારે પ્રભુ અમે તમારા ચરણોમાં નમ્યા છીએ ત્યારે ગત દિવસોમાં જે કંઈ રાજકીય પરિસ્થિતિ અને જે કંઈ વાતાવરણ એ બધું જ પ્રભુ તમારી નજરમાં છે. એમાં પ્રભુ તમે યોગ્ય રીતે ન્યાય આપો. જેઓ ઘવાયા છે, જેઓને ઈજાઓ થઈ છે, દવાખાનાઓમાં છે, પ્રભુ તમે તેઓને તમારો ઘવાયેલો હાથ અડકાડો. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તેમને સાજાપણું બક્ષો એવી પ્રભુ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. એ બધી જ બાબતોને પ્રભુ અમે તમારા હાથોમાં મૂકીએ છીએ. એ રાજકીય પક્ષો હોય કે જુવાનો હોય કે કોઈ પણ પાર્ટીઓ હોય, પ્રભુ બધાની સાથે તમે વાત કરો, વ્યવહાર કરો અને ખાસ એ બધામાં તેઓ ઈશ્વર તરફ દ્રષ્ટિ કરે એવી પ્રભુ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. જ્યારે પ્રભુ મેં તમારા ચરણોમાં નમ્યા છીએ ત્યારે અમે જે ગુડાકાની સાથે સંકળાયેલા જૂથો છે, ટીમો છે, સંસ્થાઓ છે, એ બધાને માટે પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ. પ્રભુ એ બધાની સેવાઓ તમે આશીર્વાદિત કરો અને તેઓની એ સેવા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આશીર્વાદિત બને અને એ દ્વારા તમને માન, મહિમા, ગૌરવ મળે એવી પ્રભુ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. ફરીને સુંદર સમય માટે, તમારી તાજગી, તંદુરસ્તીને માટે અમે સ્તુતિ સ્તવન કરતા અમારી જાતોને તમારા હાથોમાં સોંપતા પ્રાર્થના મહાન મધ્યસ્થ જીવતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવી નામમાં માંગીએ માટે સાંભળી અમારો સ્વીકાર કરો. આમેન. ઈશ્વરનું વચન વાંચીએ અને સાંભળીએ. ઉત્પત્તિનું પુસ્તક એનો 37મો અધ્યાય. ઉત્પત્તિનું પુસ્તક એનો 37મો અધ્યાય અને 12મા વચનથી તો 24મા વચન સુધી વાંચી અને સાંભળીએ. પ્રભુનું વચન ત્યાં પ્રમાણે બતાવવામાં આવ્યું છે. અને તેના ભાઈઓ તેઓના બાપના ટોળા ચરાવવાને શખેમમાં ગયા. અને ઈસરાયેલે યુસુફને કહ્યું, શું તારા ભાઈઓ શખેમમાં ચરાવતા નથી? ચાલ, હું તને તેઓની પાસે મોકલીશ. અને તેણે તેને કહ્યું, હું આ રહ્યો. અને તેણે તેને કહ્યું કે જા ને તારા ભાઈઓ તથા ટોળા સારા છે કે નહીં તે જો, અને મારી પાસે ખબર લઈ આવ. અને તેણે તેને હેબ્રોનના મેદાનમાંથી મોકલી દીધો ને તે શખેમ આવ્યો. અને જુઓ, યુસુફ મેદાનમાં ભટકતો હતો એટલામાં એક માણસ તેને મળ્યો અને તેણે તેને પૂછ્યું કે તું શું શોધેશ? અને તેણે કહ્યું
કે હું મારા ભાઈઓને શોધું છું, તેઓ ક્યાં ચરાવે છે તે કૃપા કરીને મને કહે. અને તે માણસે કહ્યું, તેઓ અહીંથી ગયા છે, કેમ કે ચાલો આપણે દોથાન જઈએ એવું તેઓને કહેતા મેં સાંભળ્યા. અને યુસુફ તેના ભાઈઓની પાછળ ગયો ને દોથાનમાં તેઓ તેને મળ્યા. અને તેઓએ તેને આગેથી દીઠો, ત્યારે તેઓની પાસે તેના આવી પહોંચ્યા અગાઉ તેને મારી નાખવાને તેઓએ મસલત કરી. અને તેઓએ એકબીજાને કહ્યું કે જુઓ, પેલો સ્વપ્નપતિ આવે છે, અને હવે ચાલો આપણે તેને મારી નાખીએ ને કોઈ એક ખાડામાં તેને નાખી દઈએ, ને આપણે કહીશું કે કોઈ એક રાની પશુ તેને ખાઈ ગયું છે, અને તેના સ્વપ્નનું શું થશે તે જોઈશું. અને રૂબેને તે સાંભળ્યું ને તેણે તેઓના હાથમાંથી તેને છોડાવ્યો. અને તેણે કહ્યું, આપણે તેનો જીવ ન લેવો. તેઓના હાથમાંથી તેને છોડાવીને તેના બાપને સોંપવા સારું રૂબેને તેઓને કહ્યું, તેનું રક્ત ન વેવડાવો, પણ રાનમાં આ જે ખાડો છે તેમાં તેને નાખી દો ને તેના પર હાથ ન નાખો. અને એમ થયું કે યુસુફ તેના ભાઈઓની પાસે આવ્યો, ત્યારે યુસુફનો જબ્બો એટલે જે રંગીત જબ્બો તેના અંગ પર હતો તે તેઓએ ઉતારી લીધો. અને તેઓએ તેને પકડ્યો ને તેને ખાડામાં નાખી દીધો. તે ખાડો ખાલી હતો ને તેમાં પાણી નહોતું. પ્રભુ એ વચનો પર તેનો આશીર્વાદ મોકલે. આમેન. ક્વાયર આપણને ખાસ ગીતમાં દોરશે.
जीवन में यीशु तेरा नाम जलाल पाता रहे। जवाबों में तू मेरी सोचों में तू, मेरे ख्वाबों में तू, मेरे सारे सवालों जवाबों में तू, मेरी सोचों में तू, मेरे ख्वाबों में तू, मेरी सोचों में तू, मेरे ख्वाबों में तू, मेरे सारे सवालों जवाबों में तू। जब भी तुझे पुकारूं तेरा रोज में आता रहे। जब भी तुझे पुकारूं तेरा रोज में आता रहे। तेरा उठना बैठना, तेरा उठना बैठना, चलना तुझे भाता रहे। जीवन में यीशु तेरा नाम जलाल पाता रहे। तेरे जीवन में यीशु तेरा नाम जलाल पाता रहे। तेरे जीवन में यीशु तेरा नाम जलाल पाता रहे। तेरे जीवन में यीशु तेरा नाम जलाल पाता रहे। मेरे जीवन में यीशु तेरा नाम जलाल पाता रहे। मेरे जीवन में यीशु तेरा नाम जलाल पाता रहे। પ્રાર્થના કરીએ. સર્વ સમર્થ સનાતન રાજાધિરાજ અમારા જીવતા ઈશ્વર, પુનરુત્થાનના દિવસને માટે વાંચેલા અને સાંભળેલા વચનોને માટે પ્રભુ અમે સ્તુતિ અને સ્તવન કરીએ છીએ. જ્યારે જ્યારે પ્રભુ અમે વચનમાં પોતાને નિહાળીએ છીએ ત્યારે ત્યારે તમે અમારી સાથે ખચિત વાત અને વ્યવહારો કરો છો. આજે પણ જે શાસ્ત્રપાઠ અમે વાંચ્યો, યુસફ અને તેના ભાઈઓ એ અનુસંધાનમાં જે વચન અમને પડકાર આપે, એ પડકાર પ્રભુ તમે અમને આપો, અમે પ્રાપ્ત કરીએ અને પ્રભુ ઈસુમાં અમે વધુ મજબૂત બનીએ, દ્રઢ બનીએ એવી કૃપા થવા દો. અમારા ભટકતા વિચારોને કેન્દ્રિત કરો, શેતાની વિચારોને પ્રભુ તમે નાબૂદ કરો. ઈસુ પ્રભુના લીધે અમારી પ્રાર્થના સાંભળી સ્વીકાર કરો. આમેન. જે શાસ્ત્રપાઠ તમારી આગળ વાંચવામાં આવ્યો, પ્રાસ્તાવિક વાક્યમાં પણ મેં વાંચ્યું હતું અને બીજા અન્ય શાસ્ત્રપાઠો પણ લઈશું. એ જે શાસ્ત્રપાઠ છે એ શાસ્ત્રપાઠના આધારે વિષય છે ખાડો અને આધાર કલમ છે 24. અને તેઓએ તેને પકડ્યો ને તેને ખાડામાં નાખી દીધો. ખાડો છે, પણ એ ખાડો એ યુસફને માટે એક ખડક બની રહ્યો, અથવા તો બીજા શબ્દોમાં કહીએ કે ભલે એના ભાઈઓએ એ યુસફને ખાડામાં નાખી દીધો, પણ એ ખાડો એને માટે આશીર્વાદનું એક કારણ બન્યું. હવે કઈ રીતે એ ખાડો એક ખડક બન્યો, અથવા તો એ નકારાત્મક બાબતો યુસફને માટે કઈ રીતે આશીર્વાદિત બની, એ હું તમને બતાવીશ. માથીની લખેલી સુવાર્તા એનો 5મો અધ્યાયને 10-12 કલમની અંદર લખ્યું છે, પ્રભુના સેવકોને તેમની સતાવણી, નિંદા, પૂઠે લાગવું, તેમની વિરુદ્ધ તરેહ તરેહની વાત બુંડાઈથી, અસત્યતાથી કેવી અને
જ્યારે એ બધી બાબતો થતી હોય ત્યારે નિરાશા અને દુઃખો નહીં, પણ પ્રભુનું વચન કહે છે કે એ બધામાં આપણે આનંદ કરીએ. હવે નકારાત્મક સમય છે, અહીંયા પણ યુસફ માટે નકારાત્મક સમય છે. એ નકારાત્મક બાબતોમાંથી પસાર થઈ રહ્યો છે, પણ એ જે બાબતો છે એ એને માટે આશીર્વાદનું એક કારણ બને છે. કેમ કે તેમનો બદલો એ આકાશમાં છે. ઘણી બધી વખત આપણે એ બદલો લેવા પ્રયત્ન કરીએ, પણ પ્રભુનું વચન કહે છે કે કેમ કે તેમનો બદલો આકાશમાં મોટો છે. યુસફ પોતાના પિતાનો ઘડપણનો દીકરો, એટલે એ ઘડપણનો દીકરો એના કારણે એના ઉપર વધારે પ્રીતિ રાખવામાં આવતી હતી. અને લખ્યું છે તે પ્રમાણે એનો બાપ એને વધારે પ્રીતિ કરતો હતો. અને એ પ્રીતિના અનુસંધાનમાં, પ્રેમના અનુસંધાનમાં ત્યાં લખ્યું છે બાઇબલની અંદર કે તેના માટે એક રંગીત ઝભ્ભો સીવડાવે છે. અને ત્યાં એ પણ લખ્યું છે, ત્યારે તેના ભાઈઓ તેના પર વધારે અદેખાઈ કરે છે. નકારાત્મક જ બાબત છે. તમે જોશો એ ખાડાથી શરૂ કરીને છેક મિસર સુધી એ રાજા બને અથવા તો એ એક અધિકારી બને, ત્યાં સુધી જો તમે જોશો તો બધી જ નકારાત્મક બાબતો છે. પણ એ નકારાત્મક બાબતો એ યુસફને માટે આશીર્વાદનું એક કારણ બને છે. તમે એવું સ્વીકારી ના લેતા કે ઘણી નકારાત્મક બાબતો આપણા માટે આશીર્વાદનું કારણ બને, કોઈ વાર ના પણ બને. અહીંયા એના વિશે લખ્યું છે કે એ જે યુસફ છે એ 2 સ્વપ્નોનો ખુલાસો કરે છે. 2 સ્વપ્નો એ કયા એ પણ તમને ખ્યાલ છે. 11 ભાઈઓ અને એના માતા અને પિતા. અને લખ્યું છે ત્યારે યુસફ પવિત્ર ઈશ્વરની યોજનાનો ભાગ બને છે. અને એના વિશે એ પણ લખ્યું છે એ પવિત્ર આત્માથી દોરાય છે. પવિત્ર ઈશ્વરની યોજનામાં તેના ભાઈઓ યુસફને પકડીને ઊંડા ખાડામાં નાખી દેશે. ભાઈઓની હિંમત, એક લોહી, પોતાનો જ ભાઈ ઈર્ષા અદેખાઈના કારણે એને પકડે છે ને ઊંડા ખાડામાં એને નાખી દેશે. એ પહેલાં જે બને છે તે અહીંયા વર્ણવ્યું છે. તે અગાઉ તેનો રંગીન ઝભ્ભો ઉતારી લેવામાં આવે છે. અને લખ્યું છે તેના ભાઈઓ મારફતે તેને ખાડામાં નાખી દેવો, એટલે કે તેના સ્વપ્નનો અંત આણવો. એ રીતે એનો અર્થ થાય છે કે એને ખાડામાં નાખી દેવો, એટલે એ જે નમવું ને એને એક અધિકારી તરીકે, એક મોટી વ્યક્તિ તરીકે સ્વીકારવું, એ જાણે કે અંત આવી જશે, એ બધું મટી જશે એવું ધારીને એના ભાઈઓ એને નાખી દેશે. અને ત્યાં લખ્યું છે કે એ લોકો એને નુકસાનમાં ઉતારવા માંગતા હતા. અને એના વિશે એ પણ લખ્યું છે, પરંતુ પવિત્ર ઈશ્વરની યોજનામાં તે ખાડો તેને માટે ખડક બન્યો. ખાડો ખડક બન્યો. અને લખ્યું છે એ ખાડો એ સફળતાની એક સીડી બની. ત્યાં એ પણ લખ્યું છે મિસરના અધિપતિ માટેનો નિમણૂક પત્ર હતો. અને એના વિશે લખ્યું છે તેના ભાઈઓએ તેનો રંગીન ઝભ્ભો ઉતારી લીધો, પરંતુ પવિત્ર ઈશ્વરે તેને માટે મલમલના વસ્ત્રો બનાવ્યા. પ્રભુ કહે છે, હું નથી કે 41 અને એને 43મી કલમ. મલમલ, ભલે એમણે એ રંગીન ઝભ્ભો ઉતારી લીધો, પણ પવિત્ર ઈશ્વર એને માટે મલમલના વસ્ત્રો તૈયાર કરે છે.
આગળ ત્યાં લખ્યું છે, યહૂદી યાજકો, શાસ્ત્રીઓ, ફરોશીઓ એ પ્રભુ ઈસુને વધસ્તંભ પર મારી નાખીને પોતાની જીત માની. એ લોકો એવું માનતા હતા કે અમે એમાં જીત પામ્યા. પણ જો તમે જોશો તો એ જે ઈસુનું મરણ એ તો જગતનું ઉદ્ધારનું એક કારણ બન્યું. ભલે શાસ્ત્રીઓ અને યાજકો અને યહૂદીઓ એ માનતા હશે કે અમે જીત્યા, પણ એ પ્રભુ ઈસુનું મરણ વધસ્તંભ પરનું એ તો એવું લખ્યું છે કે તે તો જગત માટે ઉદ્ધારનું, સ્વર્ગનું પ્રવેશદ્વાર તથા વિશ્વાસીઓ માટે સામર્થ્યનું એક પ્રતીક બન્યું. અને બહુ ઝડપથી હું તમને થોડી એક બાબતો બતાવીશ કે ખાડો એ કઈ રીતે યુસુફને માટે ખડક બન્યો, અથવા તો નકારાત્મક બાબતો એ યુસુફને માટે હકારાત્મક કઈ રીતે બની. તો કલમ 28ની અંદર લખ્યું છે, કલમ 28 એ 28મી કલમની અંદર લખ્યું છે. સમયના ભાવે મેં શાસ્ત્રપાઠ ટૂંકો કર્યો. અને મિદ્યાની વેપારીઓ તેઓની પાસે થઈને જતા હતા, અને તેઓએ યુસુફને ખાડામાંથી ખેંચી કાઢ્યો, ને તેઓએ 20 રૂપિયે યુસુફને ઇસ્માઇલીઓને વેચી દીધો, અને તેઓ યુસુફને મિસરમાં લઈ ગયા. પેલી બાબત એ ખાડામાં નાખી દેવું, ઇસ્માઇલીઓને કે મિદ્યાનીઓને વેચી દેવું, મિસરમાં જવું, એ કઈ રીતે યુસુફને માટે આશીર્વાદિત બન્યું. તો પેલી બાબત ત્યાં છે. એ બધા દ્વારા મિસર માટે એક માર્ગ ખુલ્લો થયો. જો યુસુફના ભાઈઓએ તેને મારી નાખ્યો હોત તો તે મિસરમાં ના જઈ શક્યો હોત, અને તો તે મિસરમાં સ્થાયી પણ થઈ શક્યો ના હોત. ઘણીવાર વિશ્વાસી જીવનમાં પ્રશ્નો, સંકટો આવે છે ત્યારે આપણે નિરાશ થઈએ છીએ, કેમ કે તે પ્રશ્નો, સતાવણી આપણને વધારે મોટા આશીર્વાદ તરફ દોરી જાય છે. ઘણી બધી વખત માણસ એ નિરાશ, હતાશા, એ સંકટો સહન નથી કરી શકતું અને એ નકારાત્મક પગલાં ભરે છે. પણ અહીંયા પ્રભુનું વચન કહે છે કે જ્યારે પ્રશ્નો આવે, સંકટો આવે, ત્યારે આપણે નિરાશ થઈએ નહીં, કેમ કે તે પ્રશ્નો, સતાવણી આપણને વધારે મોટા આશીર્વાદ તરફ દોરી જાય છે. પ્રભુ કહે છે, હું નથી કહેતો ને અહીંયા એનું ઉદાહરણ છે. શક્ય છે કે તે પ્રશ્ન તમારી સફળતાનું પ્રથમ પગથિયું હોઈ શકે છે. એ નકારાત્મક પરિસ્થિતિ, એ પ્રશ્નો, એ નિરાશા, હતાશા, એ સંકટો શક્ય છે કે તે મારી કે તમારી સફળતાનું પ્રથમ પગથિયું બની શકે છે. અને અહીંયા પ્રભુ એના વચનમાં કહે છે કે આપણા સંકટોમાં પવિત્ર ઈશ્વર આપણા માટે છુટકારાનો માર્ગ પણ તૈયાર રાખે છે. પ્રભુ કહે છે, આથી સંકટ, સતાવણીમાં નિરાશ થઈએ નહીં, પરંતુ વધારે આધીન થઈ તેમને મહિમા આપીએ. પ્રભુ કહે છે, હું નથી કહેતો, પ્રભુ કહે છે કે જ્યારે નિરાશા, હતાશા આવે, સંકટ આવે, તમે જીરવી ના શકો, તમે સહન ના કરી શકો, અને જ્યારે એવી બાબતો આવે છે ત્યારે પ્રભુ એના વચનમાં મને તમને કહે છે, લખ્યું છે કલમ 36, અને પેલા મિદ્યાનીઓએ યુસુફને મિસરમાં ફારૂનના સરદાર પોટીફાર, જે રક્ષકોનો અધિકારી હતો, તેને ત્યાં વેચી દીધો. ઉત્પત્તિ 45:4 પણ લખ્યું છે, અને યુસુફે તેના ભાઈઓને કહ્યું, કૃપા કરીને મારી પાસે આવો. અને તેઓ પાસે આવ્યા, અને તેણે કહ્યું, હું તમારો ભાઈ યુસુફ, જેને તમે મિસરમાં વેચી દીધો હતો, તે જ છું. એટલે યુસુફ અને તેના ભાઈઓ, એ યુસુફ એમને યાદ દેવડાવે છે કે હું તમારો ભાઈ છું, તમે મને વેચી દીધો હતો. ગીતશાસ્ત્ર 105:17 લખ્યું છે, વળી તેમણે તેઓની આગળ
યુસફ કે જે ગુલામ તરીકે વેચાઈ ગયો હતો તેને મોકલ્યો. કે છે વેચી દેવામાં આવ્યો, ગુલામ તરીકે વેચી દેવામાં આવ્યો. અને પ્રેરિતોનો કૃત્યો 7મો અધ્યાય અને 9મી કલમની અંદર પણ લખ્યું છે. પછી પૂર્વજોએ યુસફ પર અદેખાઈ રાખીને તેને મિસરમાં લઈ જવા માટે વેચી દીધો, પણ ઈશ્વર તેની સાથે હતો. એટલે કહેવાનો મતલબ એ છે કે ખાડામાં નાખી દીધો પણ એ ખાડો ખડક બન્યો, ખાડામાં નાખી દીધો પણ એ ખાડો યુસફને માટે આશીર્વાદિત બન્યો. અને અહીંયા એ કેવી રીતે આશીર્વાદિત બન્યો અથવા કેવી રીતે ખડક બન્યો, તો મેં તમને કહી હતી પહેલી બાબત, એ મિસર માટે ઈશ્વરે માર્ગ ખુલ્લો કર્યો. ત્યાં લખ્યું છે ખાડાથી તો યુસફને છેક મિસર સુધી ઈશ્વર લઈ જાય છે. એ વેચી દેવાનું કારણ, ખાડામાં નાખી દેવાનું કારણ એ યુસફને માટે એક આશીર્વાદિત બન્યું. ત્યાર પછી ત્યાં લખ્યું છે 39મો અધ્યાય અને એની 3જી કલમ કોઈ વાંચશો, 39:3. ત્યાં પણ પ્રભુ એના વચનમાં કહે છે, લખ્યું છે એ જે પ્રભુનું વચન છે, પ્રભુનું વચન કે એ જે યુસફ છે એ યુસફ નકારાત્મક પરિસ્થિતિમાં આગળ વધી રહ્યો છે, પણ એના વિશે એવું લખ્યું છે કે યહોવા તેની સાથે હતો. ભલે યુસફ નકારાત્મક પરિસ્થિતિમાં ભાઈઓના અદેખાઈના કારણે ખાડામાં નાખી દેવામાં આવ્યો, મિદ્યાનીઓને વેચી દેવામાં આવ્યો, છેક મિસર સુધી એને મોકલવામાં આવ્યો ગુલામ તરીકે, પણ લખ્યું છે કે ઈશ્વરે એને એની સહાય અને એનું સામર્થ્ય આપ્યું. ત્યાં લખ્યું છે યહોવા તેની સાથે હતો. પ્રભુ એના વચનની અંદર જે બાબત બતાવે છે તે આ કે ગમે તેવો સમય હોય અને તેના શેઠે જોયું કે યહોવા તેની સાથે છે ને તે જે કંઈ કરે છે તેમાં યહોવા તેને સફળ કરે છે. ભાઈઓ અને પરિસ્થિતિ એ નકારાત્મક આગળ વધી રહ્યા છે, પણ યુસફ તરફ જ્યારે દ્રષ્ટિ કરીએ ત્યારે એના વિશે લખ્યું છે કે હકારાત્મક રીતે આગળ વધી રહ્યો છે, સફળ થઈ રહ્યો છે, આશીર્વાદિત બની રહ્યો છે. અને એના વિશે ત્યાં લખ્યું છે યહોવા તેની સાથે હતો. પ્રભુ એના વચનમાં મને તમને જે બાબત બતાવે છે તે આ કે યુસફની નકારાત્મક પરિસ્થિતિમાં તે એકલો નહોતો. ભલે એના ભાઈઓ 11 એની વિરુદ્ધ, પણ ઈશ્વર એના વચન દ્વારા કહે છે પરંતુ પવિત્ર ઈશ્વર તેની સાથે હતા. અને એના વિશે પણ લખ્યું છે ભાઈઓ, પવિત્ર ઈશ્વર જગતના મિત્રો સગા જેવા નથી કે તેઓ ફક્ત તમારા આનંદ માંગલિક પ્રસંગોમાં જ હાજર થઈ જાય. પ્રભુ કહે છે તે તો આપણી દરેક વિકટ પરિસ્થિતિ અથવા તો વિપરીત પરિસ્થિતિમાં પણ મારી તમારી સાથે અદ્રશ્ય રીતે રહેશે. પ્રભુ એના વચનમાં કહે છે, દાનિયેલનું પુસ્તક એનો 3જો અધ્યાય ને મેં એ પ્રાસ્તાવિક વાક્ય તરીકે વાંચ્યું હતું. રાજા હુકમ કરે છે, એની આજ્ઞાનું પાલન નથી કરતા, ત્યારે રાજા હુકમ કરે છે એ ત્રણેયને ક્યાં નાખી દો, ક્યાં નાખી દો? અગ્નિની ભઠ્ઠીમાં. અને એવું લખ્યું છે દરરોજ જે રીતે ગરમ કરવામાં આવતી હતી એના કરતાં અનેક ગણી એ ભઠ્ઠીને ગરમ કરવામાં આવી. અને પછી રાજા હુકમ કરે છે કઈ રીતે એમને નાખવું એ પણ વર્ણન કર્યું છે. એમનો જે પહેરવેશ, કપડાં, લખ્યું છે કે એની સાથે તેમને નાખી દેવામાં આવે છે. અને ત્યાં લખ્યું છે કે જ્યારે તેમને નાખી દેવામાં આવ્યા ત્યારે તેમના વિશે લખ્યું
સાદરાક, મેશાક, અબેદનગોને જ્યારે અગ્નિની બળતી ભઠ્ઠીમાં નાખવામાં આવ્યા ત્યારે તેમની સાથે તથા વચ્ચે દેવપુત્ર પણ હતા. એમ કે છે કે જે લોકો એમને નાખવા ગયા તેઓ પણ શું થયું? જ્વાળાથી બળી ગયા. પણ કે છે સાદરાક, મેશાક અને અબેદનગો એમને કોઈ પણ પ્રકારની આંચ આવતી નથી, એમના કપડાને નથી આવતી કે કોઈ કશાને આવતી નથી. પણ લખ્યું છે કે એ ત્રણની જગ્યાએ ભઠ્ઠીમાં કેટલા જણ જોવામાં આવ્યા? અને લખ્યું છે દેવપુત્ર તેઓની સાથે હતો. એટલે કહેવાનો મતલબ એટલો છે, પવિત્ર ઈશ્વર આપણી સાથે હોય છે ત્યારે ગીતશાસ્ત્ર 23 પ્રમાણે આપણને કશાની ખોટ પડતી નથી. કોઈ પણ હોય, પ્રભુનું બાળક હોય કે પ્રભુનો સેવક સેવિકા હોય, પણ જો તમે પ્રભુમાં જીવો છો, પ્રભુની બીકમાં જીવો છો, એક ખાસિયત તમે યુસફમાં જોશો. એના ભાઈઓ એની સાથે નકારાત્મક વર્તન કરે છે, વધારે અદેખાઈ કરે છે, ખાડામાં નાખી દેશ, મિદ્યાનીઓને, ઇસ્માઇલીઓને વેચી દેશ. પણ તમે જોશો કે યુસફ એક શબ્દ તેમની સામે ઉચ્ચારતો નથી. યુસફ તમે જોશો એ આખો જે પ્રસંગ છે બનાવશે, અને એની જગ્યાએ જો યુસફની જગ્યાએ હું તમે હોત તો શું કરત? શું કરત? એ ભલે યુસફ એકલો, એ કંઈ જ બોલતો નથી, કંઈ જ કરતો નથી, વિરોધ નથી કરતો. પણ વર્તમાન પરિસ્થિતિ જો તમે જુઓ તો જો એ જગ્યાએ યુસફ તરીકે હું તમે હોત તો આપણે શું કરત? બતાવી દઉં, હા, કરી દઉં, પાડી દઉં, મારી નાખું, હા, કોર્ટના દરવાજા બતાવું. પ્રભુ એ રીતે ખુશ થતા નથી. પ્રભુ એ રીતે એનો ખાડો, એનું જીવન એ આશીર્વાદિત બનાવતા નથી. પણ કે છે કે એના ભાઈઓની સામે જે કંઈ ખોટું થઈ રહ્યું હતું, એના માતા પિતા પણ આવી જાય, એની સામે એક શબ્દ પણ ઉચ્ચારતો નથી. પ્રભુની વિરુદ્ધ એક કૃત્ય પણ કરતો નથી. અને જ્યારે કૃત્ય નથી કરતો ત્યારે ખાડો એ ખડક બની રહેશે. નકારાત્મક બાબતો એને માટે આશીર્વાદનું કારણ બને છે. મિસરને માટે એક માર્ગ ખુલ્લો થાય છે. બીજી બાબત મેં તમને કહી હતી કે યુસફ એ દિન પ્રતિદિન કેમ સફળ થઈ રહ્યો હતો, તો ત્યાં લખ્યું છે યહોવા તેની સાથે હતો. અને પ્રભુ એના વચનમાં આજે મને તમને પણ એ બાબત બતાવવા માંગે છે. યહોવા તેની સાથે હતો. 39મો અધ્યાય એની 3જી કલમ. અને તેના શેઠે જોયું કે યહોવા તેની સાથે છે ને તે જે કંઈ કરે છે તેમાં યહોવા તેને સફળ કરે છે. આપણે ભલે દાવો કરતા હોય કે પ્રભુએ મને દર્શન આપ્યું, પ્રભુએ મારી સાથે વાત કરી, પણ જો આ બાબતો બનતી નથી તો એ તમારા જે શબ્દો છે ફોકટ છે, નકામા છે. પ્રભુ એના વચનમાં કહે છે યહોવા તેની સાથે હતો. 39:3 લખ્યું છે અને તેના શેઠે જોયું કે યહોવા તેની સાથે છે ને તે જે કંઈ કરે છે તેમાં યહોવા તેને સફળ છે. આપણે નહીં કહીએ, બીજાઓને કહેવા દો. આપણે એ બહાર લાવવાની જરૂર નથી, બીજાઓને બહાર લાવવા દો. પ્રભુ કહે છે કે યુસફની સાથે એનો શેઠ પોટીફાર એ જુએ છે કે યુસફની સાથે ઈશ્વર છે. અને બીજી બાબત ત્યાં કહે છે એટલું જ નહીં, પણ લખ્યું છે તે જે કંઈ કામ કરે છે તે નકામું નીવડતું નથી. હા, ઘણી બધી વખત હમણાં એ જ બાબતો બની, પેપર લીક ને ઘણી બધી બાબતો. આપણે મહેનત કરીએ, કાં તો સરકાર એનું કામ કરે અથવા તો વચેટિયા એનું કામ કરે અને આપણે નિષ્ફળ જઈએ. પ્રભુ કહે છે જો મારી તમારી સાથે ઈશ્વર હોય અને જો ઈશ્વર મારાને તમારામાં જો કામ કરતા હોય તો પ્રભુ મને તમને બતાવે છે કે હું ને તમે જે કંઈ કરીએ તે શું થવું જોઈએ? સફળ થવું જોઈએ. ઘણી બધી વખત નથી થતું. ઘણી બધી વખત આપણે હારી જઈએ, થાકી જઈએ,
નિશાસા નાખીએ. પ્રભુ કહે છે કે એ તમારી સાથે નથી. જો ઈશ્વરને તમારી સાથે રાખવા હોય તો પ્રભુની બીકમાં જીવીએ, પ્રભુના વચનમાં જીવીએ, પ્રભુના માર્ગમાં જીવીએ, પ્રભુ કે એમ કરીએ. અને જ્યારે એ રીતે કરીશું ત્યારે પોટીફારની માફક બીજા લોકો કહેશે કે યહોવા તેની સાથે છે, અને બીજા લોકો કહેશે કે તે જે કંઈ કરે છે તે સફળ થાય છે. જો સફળ થતું હોય તો તમારો આભાર માનું, ઈશ્વર તમારી સાથે છે. પણ જો નથી થતું તો આપણે અહીંયા ચેતવાની જરૂર છે કે ઈશ્વર મારીને તમારી સાથે નથી. પ્રભુ એના વચનમાં ત્યાં ત્રીજી બાબત બતાવે છે. 39મો અધ્યાય ને એની 4th કલમ કોઈ વાંચશો, ત્યાં પ્રભુ શું કહે છે? 39:4. લખ્યું છે, અને યુસફ તેની દ્રષ્ટિમાં કૃપા પામ્યો ને તેણે તેની સેવા કરી, અને તેણે તેને તેના ઘરનો કારભારી ઠરાવ્યો, ને તેનું જે હતું તે સર્વ તેણે તેના હાથમાં સોંપ્યું. ગુલામ, એક વેચાઈ ગયેલો, ખાડામાં ફેંકી દીધેલો, પણ એના વિશે લખ્યું છે કે ઈશ્વરની કૃપા તેની સાથે હતી. ત્યાં લખ્યું છે, યહોવાની કૃપા યુસુફની સાથે હોવાના કારણે દરેક નકારાત્મક પરિસ્થિતિ તેને માટે આસાન બની અથવા તો સફળ બની. અને એના વિશે ત્યાં એ પણ લખ્યું છે કે યહોવાની કૃપાના કારણે રૂબેન મારફતે તેને ખાડામાં નાખી દેવામાં આવે છે. એ તો મારી નાખવાની વાત કરતા હતા, પણ રૂબેનનો ઈરાદો એને બચાવવાનો, બચાવીને પોતાના બાપની પાસે મોકલવાનો, અને એના કારણે લખ્યું છે રૂબેન મારફતે તેને ખાડામાં નાખી દેવામાં આવે છે, તેને વેચી દેવામાં આવે છે. પોટીફારને ત્યાં એ વેચાઈ જાય છે. લખ્યું છે કેદખાનામાં દરોગાની દ્રષ્ટિમાં એ કૃપા પામે છે. લખ્યું છે સ્વપ્નોના ખુલાસા કરે છે. લખ્યું છે ફારૂનના સ્વપ્નનો ખુલાસો કરે છે. અને લખ્યું છે ભાઈઓ, પવિત્ર ઈશ્વરની કૃપા તેના ભક્તો માટે આકાશ જેટલી વિશાળ તથા મહામૂલી છે. પ્રભુ કહે છે કે દેવની કૃપા જો મારી તમારી સાથે હોય તો મને તમને કોઈ ડગમગાવી શકે નહીં. પ્રભુ એના વચનમાં કહે છે કે ખાડો એ યુસુફને માટે ખડક બન્યો. ભાઈઓ ભલે એના ઉપર દ્વેષ રાખતા હતા, પણ એમણે જે કર્યું એ પ્રભુ ઈસુમાં આશીર્વાદિત બન્યું. અને એનું કારણ મેં તમને બતાવ્યું 3જી કલમ, કે ઈશ્વરની કૃપા તેની સાથે હતી. અને અહીંયા પ્રભુ એના વચનમાં જે કહે છે તે કે દેવની કૃપાના કારણે 39:4 પછી કલમ 21માં પણ લખ્યું છે, પણ યહોવા યુસુફની સાથે હતા ને યહોવાએ તેના પર દયા કરીને તેને કેદખાનામાં દરોગાની નજરમાં કૃપા પમાડી. 21મી કલમમાં લખ્યું છે, અને યહોવા યુસુફની સાથે હતો ને તે સફળ થતો હતો, અને તે તેના શેઠના એટલે મિસ્રીના ઘરમાં રહ્યો. પ્રેરિતોનો કૃત્ય એનો 7મો અધ્યાય અને એની જે કલમો છે એ લખવામાં આવી 9 અને 10. પછી પૂર્વજોએ યુસુફ પર અદેખાઈ રાખીને તેને મિસ્રમાં લઈ જવા માટે વેચી દીધો, પણ ઈશ્વર તેની સાથે હતા. તેમણે તેના સર્વ સંકટોમાંથી તેને છોડાવ્યો, અને તેને એવી બુદ્ધિ આપી કે તે મિસરનો રાજા બન્યો. અને ત્યાં પ્રભુ એના વચનમાં કહે છે કે ઈશ્વરે એને એટલી બુદ્ધિ આપી કે મિસરનો રાજા ફારૂન તેના પર પ્રસન્ન થયો. અને લખ્યું છે તેણે તેને મિસર પર તથા પોતાના આખા મહેલ પર અધિકારી નિમ્યો.
એ બાબતો ક્યારે બને છે? તો પ્રભુ એના વચનમાં કહે છે કે દેવની કૃપા કોઈ પણ વ્યક્તિ પાસે અથવા વ્યક્તિ પર હોય તો જ એ બાબતો બને છે. આગળ જોઈએ તો ત્યાં કલમ 2માં પણ લખવામાં આવ્યું છે. એ કલમ 2માં પ્રભુ એના વચનમાં કહે છે કે પ્રભુનું ભય એના જીવનમાં છે. યુસુફ પોતાની કિશોરાવસ્થામાં યહોવાનો ભય રાખતા શીખ્યો હતો અને એના વિશે લખ્યું છે, એટલે કે તે પોતાના ભાઈઓની ભૂંડાઈ જોઈ તેમની સાથે તેમાં જોડાઈ જતો નથી. પણ લખ્યું છે, પોતાના પિતાને જણાવે છે, તેણે પોતાના ભાઈઓની ઈર્ષા દ્વેષને ગણકાર્યા નહીં, એણે ધ્યાનમાં લીધા નહીં. લખ્યું છે, પોટીફારને ત્યાં તે સ્ત્રી તરફથી પરીક્ષણ આવ્યું ત્યારે પણ તેણે સમાધાન કર્યું નહીં, પરંતુ તેનો વિરોધ કર્યો. અને વિરોધ એટલે સુધી કર્યો કે એનું પોતાનું કપડું નાખી દઈને બહાર નીકળી ગયો. તેને જેલ થઈ, પરંતુ તે જેલ તેની જિંદગી બનાવે છે. પ્રભુ એના વચનમાં કહે છે કે યુસુફના જીવનમાં ઈશ્વરનું ભય હતું. અને જો તમે જોશો તો એ પ્રભુનું વચન એમાં બતાવે છે, 39મો અધ્યાય અને એની 7-12 કલમ. એ 7-12 કલમની અંદર જો તમે જોશો તો પ્રભુ મને તમને પડકાર આપે છે. 39, 7-12 ત્યાં પ્રભુ કહે છે, હું નથી કહેતો, યુસુફના અનુસંધાનમાં કહેવામાં આવ્યું છે. ત્યાં લખ્યું છે, અને ત્યાર પછી એમ થયું કે તેના ધણીની સ્ત્રીએ યુસુફ પર કુદ્રષ્ટિ કરી અને તેને કહ્યું, મારી સાથે શું? પણ તેણે ના કહી. ને તેના શેઠની સ્ત્રીએ તેને કહ્યું, જો ઘરમાં સ્ત્રીને તેણે કહ્યું, જો ઘરમાં મારા હવાલામાં શું શું છે તે મારો શેઠ જાણતો નથી, ને તેનું જે સર્વ છે તે તેણે મારા હાથમાં સોંપ્યું છે. 9મી કલમ, આ ઘરમાં મારા કરતાં કોઈ મોટો નથી, અને તેણે તારા વિના, એટલે પોટીફારની સ્ત્રી વિના, લખ્યું છે કે તેણે તારા વિના બીજું કંઈ જ મારાથી પાછું રાખ્યું નથી, કેમ કે તું તેની સ્ત્રી છે. અને એના વિશે લખ્યું છે કે માટે એવું મોટું કુકર્મ કરીને હું દેવનો અપરાધી કેમ થાઉં? પડકાર આપે છે વર્તમાન પરિસ્થિતિને. અને એમ થયું કે યુસુફને રોજ એમ કહેતી હતી, પણ તેણે તેની સાથે સૂવા વિશે તથા તેની પાસે રહેવા વિશે તેનું કહેવું માન્યું નહીં. આગળ, અને આશરે તે સમયે એમ થયું કે યુસુફ પોતાનું કામ કરવાને ઘરમાં ગયો, અને ઘરનું કોઈ માણસ ઘરમાં ન હતું. ત્યારે તેણે તેનું વસ્ત્ર પકડ્યું ને કહ્યું, મારી સાથે શું? પણ તે પોતાનું વસ્ત્ર તેના હાથમાં મૂકી દઈને નાઠો ને બહાર નીકળી ગયો. વર્તમાન પરિસ્થિતિની અંદર તમે જોશો કે માણસ કઈ રીતે સફળ થાય, માણસ કઈ રીતે આશીર્વાદિત બને. આખી નકારાત્મક પરિસ્થિતિ, ખાડાથી લઈને છેક મિસ્ર સુધી, એમ પોટીફારની સ્ત્રી અને એને જેલ થઈ, એ બધામાં તમે જોશો તો એ નકારાત્મક પરિસ્થિતિમાં એ હકારાત્મક રીતે જીવે છે. તમે જોશો એના વિશે લખ્યું છે, જો એની જગ્યાએ કોઈ પુરુષ તમારા જેવો હોત તો કદાચ ત્યાં પરિસ્થિતિ વિપરીત આવી હોત. હા, એ યુસુફ વિશે લખ્યું છે કે તે પોતાનું કપડું નાખી દઈને નાઠો અને બહાર નીકળી ગયો. એ સમયે જો વર્તમાન પરિસ્થિતિ, વર્તમાન સમયનો જો કોઈ માણસ હોય તો શું થાય? શું પરિણામ આવ્યું? ખુશ થયા હોત. હા, ઘણી બધી વખત લોકો પ્રાર્થના કરે, નકારાત્મક બાબતો માટે લોકો પ્રાર્થના કરે, પ્રભુ આમ થવા દો, પ્રભુ આમ કરો.
ભલે તમે પ્રાર્થના કરો, પ્રયત્ન કરો, સ્પર્શ કરો, પણ પ્રભુ કદી સાંભળશે નહીં અને પ્રભુ કદી જોશે નહીં. યુસુફ એમનો એમ નથી સફળ થયો. એના વિશે લખ્યું છે કુદ્રષ્ટિ કરી, ભલે કરી, પણ યુસુફ એને બહુ સારી રીતે જવાબ આપે છે. વર્તમાન પરિસ્થિતિની અંદર જો તમારે ને મારે સફળ થવું છે, આશીર્વાદિત થવું છે, બીજાઓને માટે આશીર્વાદિત થવું છે, તો આવો આપણે યુસુફની માફક ભાઈઓની સાથે જે રીતે યુસુફ વર્તે છે તે રીતે વર્તીએ, એ માતા પિતાની સાથે જે રીતે વર્તે છે તે રીતે વર્તીએ, એ ફારૂનની સાથે વર્તેશ, પોટીફારની સાથે વર્તેશ, પોટીફારની સ્ત્રી સાથે પણ વર્તેશ, એને કંઈ આંચ આવતી નથી. જો સફળ થવું છે વ્યક્તિગત રીતે, કૌટુંબિક રીતે, મંડળીકીય રીતે, તો આજે આપણે પ્રભુની પાસે જઈએ, આ યુસુફમાંથી પડકાર પ્રાપ્ત કરીએ. પ્રભુને કહીએ, પ્રભુ મને યુસુફના જેવો બનાવો કે હું પણ બીજાઓને માટે ઉપયોગી એક પાત્ર બનું. અને આજે પ્રભુ એ દિશામાં મારીને તમારી સહાય કરે કે જો તમારે સફળ થવું છે, તમે નિરાશા હતાશાનો સામનો કરી રહ્યા છો, નિરાશા હતાશાના કારણે આપણે પ્રભુથી દૂર જવાની જરૂર નથી. પ્રભુની પાસે જઈએ, જાતોની આપણા જીવનોની તપાસ કરીએ, જીવનોની તપાસ કરીએ. જો હકારાત્મક છીએ તો વધુ હકારાત્મક બનીએ, જો નકારાત્મક છીએ તો યુસુફની માફક પ્રભુને કહીએ, પ્રભુ મને યુસુફના જેવા બનાવો કે હું હવે પછી મારા જીવનમાં સફળ બનું અને આશીર્વાદિત બનું. પ્રભુ આજે મને તમને એવી કૃપા આપે, જેવો આત્મિક ખાડામાં છે તેઓને પ્રભુ બચાવે. આ તો દુનિયાની બાબતો, વ્યવહારી બાબતો, પણ પ્રભુ કહે છે જેઓ આત્મિક ખાડામાં છે તેઓને પ્રભુ બહાર કાઢે. પ્રભુ એ દિશામાં તેના પવિત્ર આત્મા દ્વારા આપણ બધાની સાથે વાત વ્યવહાર કરે. પ્રાર્થના કરીએ. રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, અમે ફરીને એકવાર તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. યુસુફ, તેના 11 ભાઈઓ, તેના માતા પિતા, ખાડો, ઇસ્માઇલીઓ, મિદ્યાનીઓ, પોટીફાર, એની સ્ત્રી, ફારૂન રાજા અને બીજા જે પાત્રો છે, એ બધામાં પ્રભુ તમે યુસુફને આશીર્વાદિત બનાવ્યો. પાત્રવાહક અને ભઠિયારો, તેમના સ્વપ્નનો ખુલાસો, એ બધા દ્વારા પ્રભુ તમે આજે અમને બતાવ્યું છે કે યુસુફ એ શરૂઆતથી તો મિસરમાં જાય છે ત્યાં સુધી નકારાત્મક બાબતોનો સામનો કરે છે. ભાઈઓનો પણ એ વિરોધ સહન કરે છે, માતા પિતાનો પણ વિરોધ સહન કરે છે, અને એની સાથે સાથે પોટીફાર અને એની સ્ત્રીનો પણ વિરોધ સહન કરે છે. અને જે નકારાત્મક પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિમાં એ સરળ ઉપાયો શોધે છે. પ્રભુ એ માટે અમે સ્તુતિ અને સ્તવન કરીએ છીએ. જો અમે સફળ થઈ રહ્યા છે, આશીર્વાદિત થઈ રહ્યા છે, ચાહે કુટુંબને માટે કે મંડળીને માટે કે ગુડાકાને માટે, તો પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. અમને વધુ હકારાત્મક બનાવો અને તમારા મહિમા માટે તમે અમારો ઉપયોગ કરો. જો અમે યુસુફના ભાઈઓની માફક ઈર્ષા દેખાઈ કરીને, સામે પ્રશ્નો ઉઠાવીને, પોટીફારની સ્ત્રી કુદ્રષ્ટિ કરીને એ યુસુફને હુકમ કરે છે, લલચાવે છે. અને આજે પ્રભુ તમે અમને એવી કૃપા આપો કે અમારામાં એવી ઘણી બધી બાબતો છે કે જે અમને પણ યુસુફની માફક લલચાવે છે, પણ પ્રભુ તમે આ દિવસોમાં અમને એવી કૃપા આપો, અમે એને માટે સજ્જ રહીએ, સરળ ઉપાયો શોધીએ, પ્રભુની બીકમાં રહીએ, પ્રભુની કૃપામાં રહીએ, અને અમે પણ આત્મિક ખાડાઓમાંથી બહાર નીકળીને અમે
પ્રભુની પાસે આવીએ, પ્રભુના રાજ્યની પાસે આવીએ અને પ્રભુ હજી પણ અમે સફળ બનીએ, આશીર્વાદિત બનીએ એ માટે પ્રભુ પવિત્ર આત્માદેવ તમે અમારી સહાય કરો. જો કોઈક રીતે શેતાને અમને લલચાવ્યા, કોઈ જગ્યાએ પ્રભુ શેતાન અમને લઈ ગયો, પોટીફારની સ્ત્રીની માફક કોઈ સ્ત્રીની પાસે નકારાત્મક પરિસ્થિતિમાં અમને ઊભા કર્યા છે, તો પ્રભુ અમે પણ એ યુસફની માફક આજે તમારામાં પડકાર ફેંકીએ, અમે પણ સફળ થઈએ, આશીર્વાદિત થઈએ અને બીજાઓને માટે ઉપયોગી બનીએ એવી કૃપા આમ સર્વ ઉપર થવા દો. ઈસુ પ્રભુના લીધે અમારી પ્રાર્થના સાંભળી સ્વીકાર કરો. આમેન. પ્રાર્થના કરીએ. પ્રાર્થનામાં નમીએ. સનાતન સર્વોપરી રાજાધિરાજ અમારા જીવતા ઈશ્વર, ફરીને એકવાર અમે તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. આજનો સુંદર દિવસ આપ્યો. ભક્તિ સભાની શરૂઆતથી તો અત્યાર સુધી તમે અમારી સાથે રહ્યા. પવિત્ર આત્માની દોરવણીમાં પ્રભુ તમે અમારો ભરપૂરપણે ઉપયોગ કર્યો. સભાજનો તરીકે ગીતો ગાવા, સ્તુતિ આરાધના કરવા, ઈશ્વરને પોતાના જીવનો સમર્પિત કરવા.
ક્વાયર તરીકે સ્તુતિ આરાધના કરવા, તમને ઊંચા ઉઠાવવામાં પ્રભુ તમે ક્વાયરનો પણ ઉપયોગ કર્યો, અમે તમારો આભાર માનીએ છીએ. અત્યારે નોકરીના જે વર્ષો પૂરા થયા એ અનુસંધાનમાં ઉપકાર સુધી દાન લાવવામાં આવ્યું, બીજા દાનો લાવવામાં આવ્યા. પ્રભુ અમે એ બધા દાનો માટે સ્તુતિ અને સ્તવન કરીએ છીએ. રવિદાન કે જે પ્રભુ તમે અમને આશીર્વાદો આપ્યા છે એ આશીર્વાદોમાંથી અમે લાવ્યા છે. પ્રભુ અત્યારે અમે રવિદાન, આભાર સ્તુતિ અર્પણો, શરીરરૂપી અર્પણો, કોઈ પણ પ્રકારનું અર્પણ જો પ્રભુ અમે તમારી પાસે લાવ્યા છે તો પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ અર્પણોનો અંગીકાર કરો. એ અર્પણો ઉપર પ્રભુ તમે તમારો આશીર્વાદ મોકલો. અમે આશીર્વાદિત થઈએ, અર્પણો આશીર્વાદિત થાય, મંડળી આશીર્વાદિત થાય અને એમ પ્રભુ તમને એ દ્વારા માન, મહિમા, ગૌરવ મળે એવી પ્રભુ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. અત્યાર સુધી સાથે રહ્યા, હવે પછી પણ તમે અમારી સાથે રહો, અમને દોરો ચલાવો. પવિત્ર આત્માનું અદૃશ્ય કાર્ય તમે અમારામાં સદા કરતા રહો. જો અમારામાં કોઈ આત્મિક ખાડાઓ છે અને હજી સુધી એ આત્મિક ખાડાઓની બહાર અમે નીકળ્યા નથી, તો પ્રભુ એ આત્મિક ખાડાઓમાંથી અમે બહાર નીકળીએ, તમારી પાસે આવીએ, તમારામાં સેવાઓ કરીએ, તમારા રાજ્યના ભાગીદાર બનીએ. એ માટે પ્રભુ પવિત્ર આત્માદેવ તમે અમ સર્વની સહાય કરો. છૂટા પડીએ ત્યારે તમારી સમક્ષતા તમે અમારી સાથે રહેવા દો. ઈસુ ખ્રિસ્ત અમારા પ્રભુના નામમાં આ પ્રાર્થના અમે યાચીએ છીએ, માટે સાંભળી અમારો સ્વીકાર કરો. આમેન. ઓ આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, પણ બુંડાથી અમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. આમેન. અને હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની અદ્રશ્ય સંગત અને ત્રિએક દેવનો આશીર્વાદ આપણ બધાની સાથે, અને જેઓએ આજે પોતાના જીવનો ઈશ્વરને સમર્પિત કર્યા છે તેઓની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન.